નમસ્કાર મિત્રો, ગુજરાતમાં વરસાદનો લાંબો બ્રેક જોવા મળ્યો હતો. અષાઢી બીજ સુધી વરસાદ જોવા નહોતો મળ્યો, પરંતુ હવે નવો રાઉન્ડ શરૂ થયો છે અને ગુજરાતભરમાં હળવો વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને જે સૌરાષ્ટ્રના વિસ્તારો છે ત્યાં ભારે વરસાદ વરસે એવી શક્યતાઓ જોવા મળી રહી છે. હવામાન નિષ્ણાંતો અને હવામાન વિભાગ દ્વારા શું આગાહી કરવામાં આવી છે એની વિગતવાર વાત કરીશું. ઝુમર્ત અને વિંડી દ્વારા પણ સમજવાની કોશિશ કરીશું. સર્વપ્રથમ તમે જે હવામાન વિભાગનો મેપ છે આવતીકાલના દિવસનો 18 તારીખનો એની ઉપર નજર કરો, જેમાં 18 તારીખના રોજ જે તમને પ્રેડિક્શન જોવા મળી રહ્યું છે ગુજરાતભરમાં પ્રેડિક્શન જોવા મળી રહ્યું છે. ગુજરાતભરમાં છૂટો છવાયો હળવો વરસાદ વરસે એવી શક્યતાઓ જોવા મળી રહી છે. સૌથી ઓછા વરસાદની વાત કરવામાં આવે તો એ કચ્છ છે. કચ્છમાં સૌથી ઓછો વરસાદ વરસ્યો છે અને સાથે જ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ અને સૌરાષ્ટ્રના જેટલા જિલ્લાઓ છે ત્યાં ભારે વરસાદ વરસે એવી શક્યતાઓ જોવા મળી રહી છે. 5 mm પર અવર વરસાદ વરસી શકે છે. બીજા બધા જ જિલ્લાઓમાં જે હળવો વરસાદનું આઇસોલેશન કહેવાય છે અને 5 mm પર અવર વરસાદ વરસે એવી શક્યતાઓ જોવા મળી રહી છે. દીવથી લઈ અને જેટલા દેવભૂમિ દ્વારકા જે દરિયાઈ વિસ્તારો છે એ ત્યાં પણ વરસાદ વરસે એવી શક્યતાઓ છે. ભાવનગર અને અમરેલી પહેલેથી અને જૂનાગઢ આ 3 જિલ્લાઓ છે ત્યાં ખૂબ ભારે વરસાદ વરસ્યો છે અને હાલની તારીખમાં પણ ત્યાં વરસાદ વરસે એવી શક્યતાઓ જોવા મળી રહી છે. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ છે ત્યાં પણ ખૂબ ભારે વરસાદ વરસ્યો છે. પછી સુરત હોય કે નવસારી હોય, હવે આ બધા જ જિલ્લાઓમાં ફરી એલર્ટ આપવામાં આવ્યું છે અને ત્યાં ફરી એકવાર વરસાદની બેટિંગ શરૂ થઈ છે. વિંડી દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ તો સર્વપ્રથમ વિંડી પર તમે નજર નાખશો તો આજે છે 18 તારીખના રોજ તમે જુઓ સવારમાં વહેલી સવાર છે ને ગુજરાતમાં બધે વરસાદ જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્રના વિસ્તારો છે સુરેન્દ્રનગર, બોટાદથી લઈ અમરેલી, જૂનાગઢ, ધારી, રાજુલા, મહુવા, પાલીતાણા આ બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે. નીચેના દરિયાઈ વિસ્તારો છે ત્યાં પણ છૂટો છવાયો વરસાદ જોવા મળી રહ્યો છે. ઉપર જઈએ ને દક્ષિણ ગુજરાત પર નજર કરીએ તો દક્ષિણ ગુજરાતમાં પણ સુરત, નવસારી, વલસાડ, વાપી આજે બધા વિસ્તારો છે ત્યાં વરસાદ જોવા મળી રહ્યો છે. ભરૂચ, ડેડિયાપાડા અને જે મધ્ય ગુજરાતના વિસ્તારો છે એટલે કે વડોદરા અને આ બધા વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે. રાજપીપળામાં પણ વરસાદ છે અને નર્મદામાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે. અષાઢી બીજ સુધી વરસાદ નહોતો. જેમ જેમ દિવસો જઈ રહ્યા છે એમ ફરીથી આગાહી કરવામાં આવી રહી છે અને વરસાદ જોવા મળી રહ્યો છે. આ 18 તારીખનો સાંજનો મેપ છે. 18 તારીખના સાંજનું પ્રેડિક્શન વિંડી બતાવી રહી છે અને જેમાં દરિયાઈ વિસ્તારો છે ત્યાં વરસાદ જોવા મળી રહ્યો છે. પોરબંદરમાં પણ વરસાદ છે અને થોડું જોઈએ તો પોરબંદરમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે. કોડીનાર એટલે કે દીવની ઉપરનો વિસ્તાર છે ત્યાં પણ વરસાદ છે. નીચે જ દીવ અને એની ઉપરના વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે. ધારી, અમરેલી, રાજુલા, ભાવનગર આ બધા જ વિસ્તારોમાં વરસાદ વરસે એવી શક્યતા છે. દક્ષિણ ગુજરાત એવો વિસ્તાર છે જ્યારથી ચોમાસું શરૂ થયું છે ત્યારથી જ ત્યાં ભારે વરસાદ વરસ્યો છે અને હજી પણ ત્યાં વરસાદ વરસી શકે એવું આગાહી કહી રહી છે. હવામાન વિભાગનો મેપ હોય કે વિંડી હોય બધા જમાં વરસાદ જોવા મળી રહ્યો છે. ઝૂમ અર્થના પ્રેડિક્શનમાં જોઈએ તો ઝૂમ અર્થના પ્રેડિક્શનમાં 18 તારીખનો સવારનો મેપ છે અને 18 તારીખે સવારે જોઈએ તો તમે જોવા ગુજરાતની નીચે આ જે સિસ્ટમ છે એ સક્રિય છે ને એના કારણે ઉપરના જેટલા દરિયાઈ વિસ્તારો છે ઇફેક્ટ થઈ રહ્યા છે. હવે આ સિસ્ટમ સક્રિય હોવાના કારણે દરિયાઈ વિસ્તારો ઇફેક્ટ થાય છે અને ઇવોપરેશનને કારણે બધા જ જિલ્લાઓમાં વરસાદ વરસી શકે એવી શક્યતા છે. આ દીવનો વિસ્તાર છે. આ જેટલી પણ સિસ્ટમ સક્રિય થશે ને ટફ પહોંચશે તો ફરીથી ભાવનગર અને અમરેલી જિલ્લામાં વરસાદ વરસી શકે છે. દક્ષિણ ગુજરાતમાં વરસાદ જોવા મળી જ રહ્યો છે. અત્યારથી વરસાદ દેખાય જ છે. આ સવાર છે 18 તારીખની વહેલી સવારનો વરસાદ છે અને એમાં પણ બધે જ વરસાદ જોવા મળી રહ્યો છે. જેમ જેમ સમય આપણે વધારીશું એમ વરસાદ વધી શકે, વધશે એવી શક્યતાઓ જોવા મળી રહી છે. આ તમે જોઈ શકો છો દીવ. આ દીવમાં વરસાદની સિસ્ટમ આવી છે. એનો ટફ અહીંયા સુધી પહોંચ્યો છે અને હવે એ ટફને કારણે આખું સૌરાષ્ટ્ર ઇફેક્ટ થાય એવી શક્યતાઓ છે. હવે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે એની મેં તમને વાત કરી. અમુક જિલ્લાઓ છે જે હળવો વરસાદ વરસે, છૂટો છવાયો વરસાદ વરસે, ઝાપટા વરસશે. 5 mm પર અવર એટલે એ ખૂબ હળવો વરસાદની આગાહી છે અને જિલ્લાઓ એટલે કે ઉત્તર ગુજરાતના જે જિલ્લાઓ છે ને મધ્ય ગુજરાતના જે જિલ્લાઓ છે ત્યાં હળવો વરસાદ વરસશે. પરંતુ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે અને ત્યાં વરસાદ વરસી શકે એવું ઝુમર્ત અને વિંડી પણ કહે છે. તમારું શું માનવું છે કમેન્ટ ચોક્કસથી કરજો. તમારા જિલ્લામાં કેટલો વરસાદ વરસે છે અને આગાહી પ્રમાણે વરસે છે એ પણ કમેન્ટ કરજો. ફરી મળીશું. ત્યાં સુધી ગુજરાત તક જોતા રહો.